હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? વાગી ગયા છે 8:15 ને નાસ્તો કરી લઈએ. કેમ છે? ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ. ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? સારું છે. મોટી પાવણા કરી લીધા કાલના? હા, પાવણા કરી લીધા. હા. ઓકે વરી સર? વાડીમાં જ લાડવા છે એમ પાવણા કરો. એમ? ઓલા બાની પાયસમ છે એટલે? હા. તો ભાઈ કાલે ઋષિ પાયસમ હતી, ઋષિ પાયસમ રાતા એટલે આજે બધાને પાવણા કરવાના હોય, બપોરે કરવાનો હોય, પણ આપણે અત્યારમાં કરી લઈએ, ભૂખ લાગી હોય એટલે ભાખરી ને એવું. ચાલો બધાય નાસ્તો કરવા. ભાખરી, દહીં, ચા. ફ્રેન્ડ્સ, અત્યારે 11:30 વાગી ગયા છે અને મમ્મી રસોઈ બનાવે છે. હવે શું બનાવવાનું છે આજે? ગલકાનું શાક. આખા ગલકાનું શાક. હા. આ શું સીપડા ને શેર ને ગાજર હા. સલાડ માટે. હવે વઘારવાની તૈયારી થાય છે. કેમ મમ્મી? હા. 2 વખત બનાવ્યું તો સારું લાગ્યું કા? અને ભાઈ બહુ તો બધાને હવે ગલકા ગલકા ગલકા. પેલા આખા રીંગણાનું બનાવતા, હવે આખા ગલકાનું બનાવવાનું ચાલુ કર્યું છે. ગલકાનું ભરીને શાક કરવાનું. હા. તો ભાઈ મસ્ત મમ્મીએ કટિંગ કરી નાખ્યું છે, સાફ કરીને ધોઈને. મસ્ત ગલકાનું શાક બનવાનું છે આજે. તેલ નાખી દીધું ને હવે મમ્મી વઘાર મારશે. કે મમ્મી? વઘાર નાખવાનું. સરસ મજાનું. કાલે પાછા હતી તો આજ પાછું પાવણા કરવા પડે ને. સવારે પાવણા કર્યા. આખો દી પાવણા જ હોય આજ. સવારે તો હું શિરામણ કર્યું હોય, નાસ્તો કર્યો હોય થોડોક એટલે એમ. આજ બધાને જમવાનું જ છે ને, આમ પાયસમ હોય કોકની બાની દાદાની. હા. એટલે આજ જમણવાર રહેશે, બધાને જમવાનું કરવાનું. અને અમારી ત્યાં ગલકાનું શાક બને છે. મમ્મી અત્યારે એના 7 રંગ ખોલ છે જીવનના. કેમ ખુલતા નથી? એમાંથી 1-2 રંગ ખાલી જ હોય, ખૂટી ગયા હોય એટલે કા? હા, ભરવાના બાકી હોય. ભરવાના બાકી હોય. અને મમ્મી આજે સાંજે આપણને છે ને એકાદું ગીત સંભળાવવાના છે. સંભળાવશે કે મમ્મી? એકાદું ગીત, લગ્ન ગીત કે જે કાંઈ તને ગીત ફાવે એ સંભળાવશે. રાઈટ, જીરોનો વઘાર કરી મસ્ત બનાવે છે શાક. ભાઈ આજે વરસાદ રૂકવાનું નામ નથી લેતો, બરોબર? ઝીણા ઝીણા છાંટા આવ્યા જ કરે છે, ચાલુ જ છે. તો વરસાદ મસ્ત ધીમો ધીમો ચાલુ જ છે. રામ પ્યારી તો બસ મંદિરે ગયા હતા. હા, મારી મંદિર જ ગઈ હતી. આગળ આવી 10:30 હા, વરસાદ છે આજ કા? હા, વરસાદ છે. આજ હવે તો ઓછી થઈ ગયું છે ને બાયું બાવજુ. આજ તો નચ્યું ભાઈ પારણામાં રોકાડી ગયું ને. હા. એટલે ક્યાંક આગળ પાછા જમવા ગયા હોય, કોકને ઘરે પાછમ હોય. હા, પાયસમ હોય, પાવણા હોય એટલે. હા. તે બધા દર્શન કરીને પછી ઘડીક બેઠા લઈ આવ્યા. કાલે પાચમ હતી એટલે જમવાનું હોય કોકને ને કોકને ઘરે, કોઈ દાદાની ને બાની ને કોઈની પાયસમ હોય એટલે આજે પાવણા કરવાના હોય. અત્યારે બપોરે બધાને મહેમાનોને જમાડતા હોય. ખબર? હા, આજ પાવણા કરાવે. વરસાદ એટલે બધા ગયા પારણા કરવા. અશોકભાઈ લઈ ગયા 2 પારણા કરવા. હા, હોય કોકનું કુટુંબમાં હગાવાલામાં હોય ને એટલે પાવણા કરતા હોય. ચાલો, જો મમ્મીએ મસ્ત શાક વઘારી નાખ્યું છે, બતાવું તમને. શું મમ્મી? આખા ગલકાનું શાક ને દેશી બાજરાના રોટલા. આવી ગયો જમવા એમ? સરસ. હું છું આરવી, તને તાવ આવ્યો? શું કર્યું કે? શું કર્યું? શું બાટલો સીડ આવ્યો કા? હે આરવી? દવાખાને ગઈ હતી પણ એમ જ છે, આવ સિંગી થઈ ગઈ. જો આવ મમ ખાવું છે, ચોકેટ ખાવી છે. એમ તાવ આવ્યો ને એમાં. હાલો ચોકેટ લઈ આવી. હાલ આરવી બેન તાવ આવ્યો છે. તાવ કા આરવી? જો દાંત કાઢે મન બધા દર્દી છે. ધ્રુવી ને બેળી હતી આજ કઈક હરખું દેખાણું કા? ગણપતિ બાપા પ્રસન્ન છે ગણપતિ બાપા. ચાલો સરસ. સુરીસા અત્યારે બનાવે છે
ચણા લોટના ચીલા ચીલા જ ને પુડલા પુડલા ચણાના લોટના પુડલા બનાવે છે કાંદાવાળા. તેલ નાખવાનું અને બેટર નાખી દેવાનું, પછી કાળથી આવી રીતે સેટ કરી દેવાનું, ગોળ 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 ગમે એ નકશો બનાવીને. એમ થોડું તો ગોળ જ કરવું પડે. તો બા જમવા બેસી ગયા છે. બાને કાંદા વગરના હોય કે બા હા હો કેમ લાગ્યા બા? બનાવ્યા મસ્ત મીના? સારા છે. સરસ છે ને? જમજો હો. અને જો હવે બને છે કાંદાવાળા. આમાં છે અજમા, મરચી, લસણ હે ને? હા, અને કાંદા, અજમા, બસ એટલું જ. નમક. ફાટી ગયું કે કેમ થયું? મોટું બીનું કેમ? હા, ઉથલાય હો બાકી તે. મમ્મી પપ્પા માટે ચા. ક્રિસ્પી બનશે? જેવું ખાવું હોય. જેવું ખાવું એવું બને. ઓકે, ચાલો ભાઈ પુડલું ખાવા. કેમ રીસા? અમારે તો ભજીયા ખાવાની છે, ભજીયા.